આપણે એમજે કોટન પ્રાઇવેટ લિમિટેડ તરફથી આજે એક નાની એવી પહેલ કરીએ છીએ, જેની અંદર આપણે એક નાનકીય એક સેવાકીય પ્રવૃત્તિ માટે થોડુંક આપણે પહેલ કરીએ છીએ, જેમાં આપણે એપલ બેસન બરાબર, જેની અંદર આપણે ઘઉંનો આટો મતલબ કે આપણે ઘઉંનો લોટ જે કહીએ એ આપણે અત્યારે 300 કિલો ઘઉંનો લોટ લીધેલો છે બરાબર. આપણે આજે એક જે સેવાકીય પ્રવૃત્તિની વાત કરીએ એની અંદર આપણે આજે કીડિયારું પૂરવાના છીએ, જેમાં ટોટલ અમે 300 કિલો ઘઉંનો લોટ લીધો છે, પ્લસ 25 કિલો આપણે દળેલી ખાંડ છે, પ્લસ આપણે 30 કિલો જેવું આપણે શુદ્ધ સિંગતેલ ગો લાઈફનું શુદ્ધ સિંગતેલ આપણે લીધેલું છે, પ્લસ આપણે કોપરાનો સોલ લીધેલો છે બરાબર છે. તો આ બધું આપણે એક મિક્સ કરી અને એક નાનું પેકિંગ કરી અને આપણે વગડામાં અથવા તો રોડના કિનારે અથવા તો જ્યાં આપણને એવું લાગે છે કે આપણે ત્યાં મતલબ કીડીઓને વધારે આપણે ખોરાક આપી શકાય અથવા જ્યાં આપણને વધારે એનો મળશે ક્રાઉડ, આપણે ટેમ્પો લઈને નીકળશું અને અહીંયા આપણે રેન્ડમલી નાખશું. આ બધું જે સામાન પડ્યો છે આને એક મિક્સ કરી અને આપણે એક નાના બેગ બનાવશું, જેમાં બધા બહેનો તમે જોઈ શકો છો. આ બધા બહેનો એક સેવાકીય પ્રવૃત્તિમાં આપણી સાથે જોડાયેલા છે. આ અમારી એમજેની ટોટલી ટીમ છે કે જે અત્યારે નાનું આ બધું એક સેવાકીય પ્રવૃત્તિ કરી અને પોતાનું યોગદાન આપે છે, જેની અંદર નાનું જે પણ ફૂલ નહીં તો ફૂલની પાકડી જેનાથી જેટલું બી થયું છે બધાએ પોતપોતાની સેવાકીય પ્રવૃત્તિ કરી અને કંપની સાથે જોડાઈને આ બધા એક સેવાકીય પ્રવૃત્તિ આપણે નાની એવી કરીએ છીએ. અને આ બધા ભાઈઓ તમે જોઈ શકો છો જે બધા બધો સામાન લાવવાથી માંડી મૂકવાથી માંડી બધાએ સારી એવી મહેનત કરી અને કાલ રાત્રે 5 વાગ્યા લગી જાગી અને બધું આ થોડુંક એકઠા કર્યું છે બરાબર છે. કાલ રાત્રે અચાનક જ પ્રોગ્રામ બની ગયો એટલે રાત્રે થોડુંક લેટ થઈ ગયું બધેથી કલેક્ટ કરવામાં આવે. અને આજે સન્ડે હતો, ફ્રી હતા અને આ તડકો છે તો થોડુંક પ્લાનિંગ એવું કરીએ કે બધા સાથે મળી એક સારી એવી પ્રવૃત્તિ અને એક એક્ટિવિટી કરીએ, જેથી કરી બીજા પણ લોકો બહુ છે. આજે હજી થોડીક ઓફિસ ચાલુ છે તો અમુક લોકો ઓફિસથી આવી નથી શક્યા, હજી અમારા કારખાનાવાળા લોકો પણ આપણે આવી નથી શક્યા, પણ જેટલા લોકો હાજર છે એનાથી આપણે કામની શરૂઆત કરીએ. બીજા લોકો આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણી સાથે જોડાતા જશે બરાબર છે. આપણે બધા બહેનો સારી એવી લગનથી અને ધગસથી સામનું કામ કરી રહ્યા છે અને આપણે નેચરલ ઓઇલ આપણી પોતાની બ્રાન્ડ છે અને આની અંદર 100% શુદ્ધ સિંગતેલનો આપણો ઉપયોગ કરેલો છે. સોપડા જે રીતે આપણે જે રાજકોટ ધોળાગામની પાસે છે તો સોપડાની અંદર આપણું મિલ આવેલી છે અને આપણે આપણી જે બ્રાન્ડનું તેલ આપણે ગોલાઈફનું આની અંદર યુઝ કરેલું છે બરાબર છે. હજી જે આપણે તમે જોઈ શકો છો કે આ તેલની અંદર પ્યોરિટી અને ડબલ ફિલ્ટર કરેલું છે, જે આપણે માણસને ડાયરેક્ટલી ટૂંકમાં ઓનલી ફોર સિંગતેલ જ આપણે બનાવીએ છીએ અને સિંગતેલનું જ આપણે કામ કરીએ છીએ. અને આ બહેનો બધાએ લગનથી જે કામ કરી રહ્યા છે તો તે એક સેવાકીય પ્રવૃત્તિ માટે તમે જોઈ શકો છો કે આ બધું જે સાથે મિક્સ કરી આપણે નાની ભેગું કરી તો પછી આપણે સ્ટેપ બાય સ્ટેપ નીકળશું બરાબર છે.
તમે જોઈ શકો છો કે આપણે જે ટીમે બધાએ હાર્ડવર્ક કરી અને જે બધાએ કહેવાય ને કે અત્યાર લગી કોઈ લોટ બાંધેલો નહીં, પણ અત્યારે બધાએ પોતાની જાત મહેનતથી છેલ્લા 2-3 કલાકથી સારી મહેનત કરી અને આ બધા પેકેટ તૈયાર કર્યા છે. એક પેકેટમાં 4-4, 5-5 કિલો જેવો ઓલમોસ્ટ લોટ છે, જેની અંદર આપણે ટોપરાનો સોલ, ખાંડ અને દળેલી ખાંડ ને લોટ ને તેલ ને બધું મિક્સ કરીને બનાવ્યું છે. અને જોઈ શકો છો કે ઓલમોસ્ટ 150 થી 150 પેકેટ જેવા તૈયાર થયા છે. આપણે 350 કિલોનો ટોટલ એસ્ટિમેટ છે આ. અને આપણે અત્યારે આ જે છે આપણે નિયારી ડેમ પાસેના અમુક એવા એરિયાની અંદર આપણે ડિવાઈડ કરશું, બરાબર, જ્યાં આપણે કીરીને કીડિયારું જ્યાં પૂરવા જેવું હોય, જ્યાં રોડથી હાઈવે ને કોર્નર એ બધી જગ્યાએ આપણે ટ્રીપ ઉપર નીકળશું. અને આ બધા બહેનો પોતપોતાના જાતે જ પેકેટ લઈ અને જાતે જ બધાને સર્વ કરશે, બરાબર છે, જે જગ્યા ને જે લોકેશન હશે એ પ્રમાણે. થેન્ક યુ.